લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 36મા આંતરરાષ્ટ્રીય વિધેયક મસૂદા તાલીમ કાર્યક્રમ દરમિયાન વિધેયક મસૂદાની મહત્વતા પર ભાર મૂક્યો। આંતરરાષ્ટ્રીય વિધેયક મસૂદા તાલીમ કાર્યક્રમમાં 13 દેશોના 28 વિદેશી ભાગીદારો હાજર રહ્યા હતા, જેમાં વિધેયક મસૂદાની ગુણવત્તા અને સ્પષ્ટતાના મહત્વ પર ચર્ચા કરવામાં આવી। બિરલાએ જણાવ્યું કે વિધેયક મસૂદા કોઈપણ કાયદાની આત્મા છે અને તે સ્પષ્ટ અને સરળ હોવી જોઈએ, જેથી સામાન્ય નાગરિકો તેને સરળતાથી સમજી શકે। બિરલાએ વિધેયક મસૂદામાં સ્પષ્ટતા અને સરળતાના મહત્વતા પર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે કાયદાઓ લાંબા સમય સુધી સમાજ અને લોકો પર અસર કરે છે, તેથી તે સ્પષ્ટ અને સરળ હોવા જોઈએ। આ અભિપ્રાયથી વિધેયક મસૂદાની ગુણવત્તામાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં વિદેશી ભાગીદારોને વિધેયક મસૂદાની તાલીમ આપવામાં આવી હતી, જેમાં વિધેયક મસૂદાના પ્રભાવશાળી અને અસરકારક ઉપયોગ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બિરલાએ વિધેયક મસૂદાના પ્રભાવશાળી અને અસરકારક ઉપયોગ માટે વિધેયક મસૂદાની તાલીમની જરૂરિયાત પર ભાર મૂક્યો। આ કાર્યક્રમ દ્વારા વિધેયક મસૂદાની ગુણવત્તામાં સુધારો લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બિરલાએ વિધેયક મસૂદાના પ્રભાવશાળી અને અસરકારક ઉપયોગ માટે વિધેયક મસૂદાની તાલીમની જરૂરિયાત પર ભાર મૂક્યો।